યજ્ઞાદિક બધું પરિપૂર્ણ થયું. અર્જુન ગયા છે કૃષ્ણને ફરી પાછા દ્વારકા મૂકવા માટે. ઘણો બધો સમય થઈ ગયો, અર્જુન પરત આવ્યા નથી દ્વારકાથી. આ બાજુ યુધિષ્ઠિર મહારાજને ચિંતા થવા લાગી છે. એવા એવા અપશુકનો થવા લાગ્યા છે યુધિષ્ઠિર મહારાજને. એટલે યુધિષ્ઠિર મહારાજને ખબર પડી ગઈ, કારણ કે યુધિષ્ઠિર સાક્ષાત ધર્મનો અવતાર છે. એને ખબર પડી ગઈ કે કાંઈક થવાનું છે, ન થવાનું થશે. સૌથી પહેલે ગયા ગૌશાળામાં. ગૌશાળામાં નિત્યનો નિયમ કે ગાયોની સેવા કરે યુધિષ્ઠિર મહારાજ. પણ આજે ગાયોની આંખમાંથી અસુરોની ધારા વહી રહી છે. આ પહેલું અપશુકન થયું. ભગવાનના મંદિરમાં ગયા, એની મૂર્તિમાં જે તેજ હતું એ તેજ રહ્યું નથી આંખમાંથી. યુધિષ્ઠિર મહારાજને એમ થયું કે ભગવાન રોતા લાગે છે. આ બીજું અપશુકન થયું. એ યુધિષ્ઠિર મહારાજ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાસે એના મહેલમાં ગયા. યુધિષ્ઠિર મહારાજનો નિયમ કે નિત્ય એ વડીલોને દર્શન કરે. ત્યાં ગયા, જોયું તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી મળ્યા નહીં. વિદુરજી તીર્થયાત્રામાંથી આવ્યા અને એને ખબર પડી ને કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી પણ પાંડવોની સાથે રહે છે. એટલે સૌથી પહેલે એના પાસે ગયા, ધૃતરાષ્ટ્ર પાસે કહ્યું કે તારા દીકરાઓએ આવું આવું પાંડવો સાથે કર્યું છે. આ તો પાંડવો સારા કહેવાય, તમને બંનેને રાખે છે. એવા એવા શબ્દ કીધા અને કહ્યું કે હવે તમારે અહીંયા નો રહેવાય, તમે નીકળી જાઓ. અને ત્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી મહેલ છોડીને ગયા છે હિમવત. દક્ષિણ દિશામાં હિમવત ઋષિઓનું જે આશ્રમ છે. દક્ષિણેન હિમવત ઋષિણામ આશ્રમમ ગતઃ સ્રોતોભિઃ સપ્તભિર્યાવે સ્વધુર્નિર સપ્તદાવ્યદાત. સપ્ત સ્રોત જ્યાંથી વહી રહી છે એ જગ્યાએ ત્યાં ગયા અને અહીંયા તપ કરવા લાગ્યા. તો આ યુધિષ્ઠિર મહારાજે વડીલોને જોયા નહીં, દુઃખ થયું, અપશુકન થયા. અને એ જ સમયે એ મહેલમાં ઘંટના નાદ થયા. યુધિષ્ઠિર, ભીમને, નકુલને, સહદેવ બધા બહાર નીકળ્યા. અને બહાર નીકળીને આંગણામાં જોવે તો અર્જુન ઊભા છે. આજે એની હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે, આવી હાલત તમને તમારી કોને કરી? આજે અર્જુનજી ધ્રુસકે ધ્રુસકે રોવે અને રોતા રોતા કહે, વંચિતો હમ મહારાજ હરિણામ બંધુરૂપિણા યેન મે પ્રવૃતં તેજો દેવ વિસ્માપન. આવી હાલત આપની કોને કરી? અર્જુન કહે કે હે મોટા ભાઈ, વંચિતો હમ મહારાજ હરિણામ બંધુરૂપિણા. જેની કૃપાથી હું ને તમે જીવતા હતા, જેની કૃપા દ્રષ્ટિથી મને ને તમને આ બધું સામ્રાજ્ય પ્રાપ્ત થયું, એ ભગવાન દ્વારકાધીશ, એ કૃષ્ણ મને ને તમને છોડી અને સ્વધામ ગયા ગયા છે. શું વાત કરો છો? બોલે હા, એ ભગવાન સ્વધામ વયા ગયા. આટલું સાંભળ્યું ને એ પાંડવો ગદગદિત થઈ ગયા, રોવા લાગ્યા છે. આજે કૃષ્ણ વયા ગયા. બોલે હા, આપણને છોડીને સ્વધામ વયા ગયા છે. બહુ દુઃખ થયું. અર્જુન કહે, મને મારા ગાંડીવનું અભિમાન હતું, પણ હે યુધિષ્ઠિર મહારાજ, આજે મારું અભિમાન ઉતરી ગયું. મને એમ હતું કે આ યુદ્ધ જીતનાર હું છું. આ મારા ગાંડીવ, આ મારા પરાક્રમ, આ મારા બળને લીધે હું આ યુદ્ધ જીત્યો હતો. પણ આજે મને ખબર પડી ગઈ કે મારી તાકાત નથી. જેના રથમાં હું બેઠો હતો ને એની તાકાત, એ કૃષ્ણની તાકાત હતી. મારી કોઈ તાકાત નથી. એ કેવી રીતે મને સમજાણું? દ્વારકાથી અહીંયા આવી રહ્યો હતો ને હસ્તિનાપુર, અને ત્યારે રસ્તામાં સામાન્ય એવા કાબાઓએ મને લૂંટી લીધો. નકર એ જ ધનુષ હતું, એ જ રથ હતો ને એ જ અર્જુન હતો.
છતાં પણ એ સામાન્ય એવા કાબાઓના હાથેથી હણાઈ ગયો. એ બળ મારું નહોતું, આ કૃષ્ણનું બળ હતું. જેના બળથી આપણે જીવતા હતા, સ્વસ્થતા હતા, આ એનું બળ હતું. અને ત્યારે કવિઓના શબ્દ કહે ને, સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબી અર્જુન લૂટિયો वही धनुष वही बाण, वही धनुष वही बाण. समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटियो और वही धनुष वही बाण. એ જ ધનુષ અને એ જ અર્જુન. છતાં પણ સામાન્ય એવા કાબાઓ પાસે હારી વસ્ત્ર આજે ફાટી ગયા છે, મુગટ નીચે પડી ગયો, અરે એનું ધનુષ તૂટી ગયું છે, અરે રથના પૈડાઓ તૂટી ગયા છે. આવી હાલત કરી નાખી છે સામાન્ય એવા કાબાઓએ. યુધિષ્ઠિર મહારાજે ત્યારે ને ત્યારે નિર્ણય કર્યો, આ સામ્રાજ્યને છોડી દેવું છે. બધું જ સોંપી દીધું પરીક્ષિત રાજાને, અને ત્યાંથી નીકળી ગયા છે સ્વર્ગારોહણ કરવા માટે.